ભગવાન શામળાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભીડ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન માટે નવો ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાનને બિરાજમાન કરી શામળાજીના મંદિરના પરિસરમાં નીકાળવામાં આવ્યું હતું। શામળાજીમાં રથયાત્રામાં દર વર્ષની પરંપરા મુજબ યોજવામાં આવી હતી, તો ભગવાન શામળાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભીડ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન માટે નવા ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાનને બિરાજમાન કરીને શામળાજીના મંદિરના પરિસરમાં નીકાળવામાં આવ્યો હતો। રથયાત્રા મંદિર પરિસરમાં 7 આંટા ફેરવાઈ હતી। ભગવાન શામળિયાને પણ વિશેષ સાજ શણગાર કરાયા હતા, ત્યારે અનેક ભક્તો આ રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા હતા। તો મંદિરના ચેરમેન ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઈ નાયક તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા। ત્યારે રાજ્યસભાના સાંસદ અને મંદિરના ટ્રસ્ટી મયંક નાયક સહિત ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ અને ચેરમેન દિલીપભાઈ ગાંધી સહિતનાઓએ રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું। તો અષાઢી બીજને લઈને શામળાજીમાં ભક્તોની ભીડ પણ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। તો રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ પણ વહેંચાયો હતો। આજે જે નવો રથ બનાવવામાં આવ્યો છે કયા ધાતુમાંથી બનાવવાનો કેટલું આ નવો રથ જે બનાવવામાં આવ્યો પેલા કાલી ગામની અંદર એક કારીગર છે, એના લાકડા ઉપર આખું કરવામાં આવ્યું છે સાગના, અને પછી એની પર જર્મન સિલ્વર મરવામાં આવ્યું છે, જેની અંદર ખૂબ મહેનત થઈ, લગભગ છેલ્લા 6-8 મહિનાથી પ્રયત્નો હતા, ત્યારે આજે આપણે આ નવા રથની અંદર શ્રી શામળિયાને બિરાજમાન કરી શક્યા છીએ। અને ટ્રસ્ટીઓએ ખૂબ રસ લઈ અને આ કામ આગળ ધપાવ્યું, અને આજે આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ કે શામળાજી મંદિરનો રથ આજે ખૂબ સુંદર રીતે પરિસરમાં અને પરિક્રમા કરી। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।